પુસ્તકનું નામ છે ઈશ્વરીય ન્યાય. ગાયત્રી મંત્રના મ અક્ષરની વ્યાખ્યા. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ઈશ્વરીય ન્યાય. ગાયત્રી મહામંત્રનો 15મો અક્ષર મ આપણને ઈશ્વરીય આદેશોનું પાલન કરવાની શિખામણ આપે છે. મહેશ્વરસ્ય વિજ્ઞાય નિયમાન્યાય સંયુક્તાન તસ્ય સત્તા ચ સ્વીકુર્વન કર્મણાતમુપાસયેત. એટલે કે પરમાત્માની સત્તા અને તેના ન્યાયપૂર્ણ નિયમોને બરાબર સમજીને ઈશ્વરની ઉપાસના કરવી જોઈએ. ઈશ્વર સર્વવ્યાપક, દયાળુ, સચ્ચિદાનંદ, જગતપિતા, ન્યાયાધીશ વગેરે વિશેષણોથી વિભૂષિત છે. તેનું ધ્યાન રાખવાથી દુર્ગુણોથી બચવાનું અને અન્ય સાથે સારો સંબંધ રાખવાનું માનવી માટે વધારે શક્ય બને છે. એટલે પરમાત્મા અને તેના ન્યાયમાં વિશ્વાસ રાખવો એ માનવીય અને સમાજ માટે પરમ કલ્યાણકારી છે. ઈશ્વરની ઉપાસનાથી માનવીનું આત્મિક બળ વધે છે અને તે દ્વારા તે પ્રકારના ભૌતિક સુખ અને આનંદ મળે છે. વધુમાં એ પણ ખ્યાલ રાખવો જોઈએ કે ઈશ્વરના નિયમો અટલ અને અચળ છે. તેમનો ભંગ કરવાથી ભયંકર પરિણામો આવી શકે છે. સંસારમાં મોટાભાગના લોકો જીભેથી આવું કહેતા હોવા છતાં હૃદયથી આ સનાતન સત્ય પર દ્રઢ વિશ્વાસ રાખતા નથી. એટલા માટે અત્યંત અસંખ્ય લોકો દુઃખી જણાય છે. આત્મા અને પરમાત્માનો સંબંધ એક ત્રાજવા જેવો છે. તેમાં એક પલ્લું ન્યાયનું છે અને બીજું નિયમનું છે. જીવ ઈશ્વરીય નિયમો અનુસાર જેટલો વધારે ચાલે છે અથવા જેટલી હદે એ નિયમોનું ઉલ્લંઘન કરે છે તેટલા જ સારા કે ખરાબ ફળ મળે છે. જે લોકો આ તથ્ય પર ધ્યાન આપ્યા વિના સંસારમાં અંધેરની બોલબાલા છે એમ સમજે છે અને તે મુજબની મનમાની કરે છે, તેઓ ઘોર દુઃખોમાં ફસાઈને પોતાનું જીવન બરબાદ કરી નાખે છે. શાસ્ત્રકારોનું કથન છે કે અસંતુષ્ટ આત્મા નરકમાં જાય છે અને તે સંતોષી આત્મા દિવ્યલોકમાં જાય છે. સ્વર્ગ અને નર્ક શા માટે મળે છે? એવા પ્રશ્નનો ઉકેલ આ કથનમાં આવી જાય છે. ગરુડ પુરાણમાં આ સંબંધી એક આલંકારિક વિવરણ આપવામાં આવ્યું છે. તેમાં જણાવાયું છે કે યમલોકમાં ચિત્રગુપ્ત નામના દેવ પ્રત્યેક જીવના કર્મોનો હિસાબ રાખે છે. જ્યારે પ્રાણી મરી જઈ યમલોકમાં જાય છે ત્યારે તેને આ હિસાબ બતાવવામાં આવે છે અને તે આધારે સારા કાર્યો માટે સ્વર્ગમાં અને દુષ્કૃત્યો માટે નરકમાં સ્થાન આપવામાં આવે છે. સાધારણ દ્રષ્ટિથી ચિત્રગુપ્તનું અસ્તિત્વ કાલ્પનિક જણાય છે, કારણ કે સૃષ્ટિના અસંખ્ય જીવોના પ્રત્યેક પળના કર્મોનો હિસાબ સતત 24 કલાક લખવો એ કોઈ પણ એક દેવ માટે મુશ્કેલ છે. આધુનિક સંશોધકોએ ઉપરોક્ત આલંકારિક કથામાંથી એક ખાસ મહત્ત્વની વાત શોધી કાઢી છે. ડૉક્ટર ફ્રોઈડે માનવીની માનસિક રચનાનું વર્ણન કરતાં જણાવ્યું છે કે જે કોઈ સારા નરસા કૃત્યો ઉચ્ચ કોટીના પ્રાણીઓ દ્વારા થાય છે તેનું સૂક્ષ્મ ચિત્રણ તેમની અંતઃચેતનામાં થાય છે. ગ્રામોફોનની રેકર્ડમાં સૂક્ષ્મ રેખાઓના રૂપમાં ગીતો ભરવામાં આવે છે. સંગીત શાળામાં નાચગાન થઈ રહ્યું હોય, અનેક વાજિત્રો વાગી રહ્યા હોય, એ બધા ધ્વનિઓનું વિદ્યુત ઉપકરણ દ્વારા સૂક્ષ્મ એકીકરણ થાય છે અને રેકર્ડની થોડીક જગ્યામાં અંકિત થઈ જાય છે. આ અંકિત થયેલો અવાજ તેની જાતે અથવા જ્યારે ઈચ્છે ત્યારે બહાર આવતો નથી, પણ ગ્રામોફોનના મશીન પર જ્યારે રેકર્ડની ખાસ પ્રકારની એક સોય એ રેખાઓ પર ફરે છે ત્યારે જ અંકિત થયેલો અવાજ બહાર આવે છે. આ રીતે ખરાબ અથવા સારા જે કંઈ કાર્યો કરવામાં આવે છે તે સૂક્ષ્મ રેખાઓના રૂપમાં અંતઃચેતનામાં અંકિત થાય છે અને મનની અંદરના ભાગમાં સંગ્રહી રહે છે. જેવી રીતે રેકર્ડ પર સોય ફરે છે અને સંગ્રહાયેલું ગીત વાગે છે, તે જ રીતે ગુપ્ત મનમાં અંકિત થયેલી રેખાઓ પર કોઈ યોગ્ય અવસરરૂપી સોય ઘસાય છે અને ત્યારે જ સંગ્રહાયેલું બહાર આવે છે. ભારતીય વિદ્વાનો કર્મરેખા બાબતે
ઘણા પ્રાચીન સમયથી જ્ઞાન ધરાવે છે। કોઈ લાખ કરે ચતુરાઈ, કર્મ કા ભેદ મીટેના નારે ભાઈ જેવી કેટલીય ઉક્તિઓ હિન્દી, સંસ્કૃત અને અન્ય ભાષાઓમાં મોજૂદ છે, જેનાથી એ સ્પષ્ટ થાય છે કે કર્મોની કોઈક રેખાઓ હોય છે જે યોગ્ય ફળ આપ્યા વિના રહેતી નથી। ભાગ્ય બાબતે સામાન્ય રીતે આપણે એવું સમજીએ છીએ કે લલાટ પર વિધાતા કોઈ લીટીઓ આંકી જાય છે અને લખ્યું લલાટનું ના ભૂસાય એનો નાશ કરનાર કોઈ હોતું નથી। ડૉક્ટર બેટ્સે મગજના ભૂરા પદાર્થ ગ્રે મેટરનો સૂક્ષ્મદર્શક યંત્ર વડે અભ્યાસ કર્યો અને દરેક પરમાણુમાં અગણિત રેખાઓ જોઈ। આ રેખાઓ કઈ રીતે બની હશે તેનું શારીરિક કારણ શોધી શકાયું નથી। ત્યારબાદ તેમણે ઘણાના મગજના અભ્યાસ, સરખામણી અને સંશોધન કર્યા બાદ એ નિષ્કર્ષ કાઢ્યો છે કે આળસુ, નિષ્ક્રિય અને વિચારશૂન્ય પ્રાણીઓમાં આ રેખાઓ ઘણી ઓછી દેખાય છે, પણ સક્રિય, કર્મનિષ્ઠ અને વિચારશીલોમાં આ રેખાઓની સંખ્યા ઘણી વધારે હોય છે। આમ આ રેખાઓ શારીરિક અને માનસિક કાર્યોને સૂક્ષ્મ રૂપમાં કંડારી રાખનારી સાબિત થાય છે। સારા નરસા કાર્યનું ગ્રે મેટર એટલે ભૂરા પદાર્થના પરમાણુઓ પરનું રેખાંકન શાસ્ત્રોના શબ્દોમાં અંતચેતનાના સંસ્કાર કહી શકાય। તે પૌરાણિક ચિત્રગુપ્તને સાચો ઠેરવે છે। ચિત્રગુપ્ત શબ્દના અર્થમાં પણ આવો જ ભાવ જોવા મળે છે। ગુપ્ત ચિત્ર, ગુપ્ત મન, પાછળનું મગજ, અંદરનું ચિત્ર, આ શબ્દોનો ભાવાર્થ ચિત્રગુપ્ત શબ્દમાં ડોકાય છે। આ ચિત્રગુપ્ત નિસંદેહ પ્રત્યેક પ્રાણીના પ્રત્યેક ઘડીના કાર્યો અવિરત નોંધે છે અને તેનો વ્યવસ્થિત હિસાબ રાખે છે। દરેકનો અલગ અલગ ચિત્રગુપ્ત છે। જેટલા પ્રાણીઓ છે તેટલા ચિત્રગુપ્ત છે એવો એ શંકા નિર્મૂળ થઈ જાય છે કે આવી અશક્ય નોંધણી કઈ રીતે થઈ શકતી હશે। સ્થૂળ શરીરના કાર્યોની વ્યવસ્થિત નોંધ સૂક્ષ્મ ચેતનામાં અંકાયેલી રહે છે, તેમાં કંઈક અજુગતું નથી। પૌરાણિક ચિત્રગુપ્ત એક હતો અને અહીં અનેક થઈ ગયા, આ શંકા પણ ખાસ ઉલ્લેખનીય નથી। દિવ્ય શક્તિઓ વ્યાપક હોય છે। વાચક જાણે છે કે પ્રાણ તત્વ એક છે અને તેના અંશ વિભિન્ન વ્યક્તિઓમાં દેખાય છે। આત્મા અને પરમાત્માના વ્યષ્ટિ અને સમષ્ટિનો ભેદ છે, બાકી બંને તત્વતઃ એક જ છે। જેવી રીતે બગીચાની હવા, ગંદા નાળાની હવા વગેરે સ્થળભેદથી અનેક નામવાળી હોવા છતાં મૂળમાં તો વિશ્વવ્યાપી વાયુ તત્વ એક જ છે, તે રીતે અલગ અલગ શરીરમાં રહી અલગ અલગ કામ કરનાર ચિત્રગુપ્ત દેવતા પણ એક જ છે। પાછલી પંક્તિઓમાં વાચકો એ જાણી ચૂક્યા છે કે આપણું ગુપ્ત ચિત્ર અંતર્મન સતત ચિત્રગુપ્તનું કામ કરે છે। આપણે જે કંઈ સારા નરસા કાર્યો કરીએ છીએ તેનું સૂક્ષ્મ ચિત્રણ ઉતારીને ચિત્રગુપ્ત બધું જમા કરે છે। સિનેમાના પડદા પર માનવીના જેવું જ લાંબુ પહોળું ચિત્ર દેખાય છે, પણ તેની ફિલ્મ માત્ર 1 ઇંચ પહોળી હોય છે। આમ પાપ પુણ્યનો ઘટનાક્રમ વિસ્તૃત હોવા છતાં તેનું સૂક્ષ્મ ચિત્ર એક પાતળી રેખામાં અંકિત કરાય છે અને એ રેખા ગુપ્ત મનના કોઈ પરમાણુ પર અદૃશ્ય રીતે બેઠી હોય છે। શોર્ટહેન્ડથી લખનારા લાંબી વાતોને થોડીક આડીઅવળી લીટીઓના આધારે નાના કાગળના ટુકડામાં લખી લે છે। કર્મરેખાને પણ એવું જ દૈવી શોર્ટકટ સમજી શકાય। વાચકને એ ખ્યાલ પહેલેથી હશે કે મનમાં 2 ભાગ છે, એક અંતર્મન અને બીજું બહિર્મન। બહિર્મન તો વાદ વિવાદ કરે છે, વિચારે છે, કાપકૂપ કરે છે, નિર્ણય કરે છે અને પોતાના નિર્ણયો બદલતું રહે છે, પણ અંતર્મન ભોળું છતાં દ્રઢ નિશ્ચયી બાળક જેવું છે।
તે કાપકૂપ નથી કરતું, પણ શ્રદ્ધા અને વિશ્વાસના આધારે કામ કરે છે. બહારનું મન એ વિચારી શકે છે કે પાપ કર્મોની રેખાઓ મારામાં અંકાવા ન દઉં અને પુણ્યકર્મોને ગોટાળા કરી વધારે આંકી લઉં, જેથી પાપોનું ફળ ભોગવવું ન પડે અને પુણ્યનો ભરપૂર આનંદ મળે. પણ અંતર્મન આવું નથી. તે સત્ય પ્રિય ન્યાયાધીશની જેમ ફેંસલો આપે છે. કોઈ લાંચના લોભ શાસ્ત્ર કે લોભ સ્વાર્થ કે કોઈ લાંચ લોભ સ્વાર્થ કે ભયથી પ્રભાવિત થતું નથી. એમ કહેવામાં આવે છે કે માનવીની અંદર એક ઈશ્વરીય શક્તિ છે અને બીજી આસુરી શક્તિ, એમ બંને પ્રકારની શક્તિઓનો વાસ છે. બીજી આસુરી શક્તિ એમ બંને પ્રકારની શક્તિઓનો વાસ છે. ગુપ્ત મનને ઈશ્વરીય શક્તિ અને દલીલબાજી, છળ કપટ, સ્વાર્થ તથા લોભમાં સતત રચ્યા પચ્યા રહેતા બાહ્ય અને મનને આસુરી શક્તિ ગણાવી શકાય. બાહ્ય મન દગો રમી શકે છે, પણ ગુપ્ત મન તો સત્યરૂપી આત્માનું તેજ છે. તે ન તો છળ કપટ કરી શકે છે કે ન તો માયાવી આચરણ કરી શકે છે. તેનો સ્વભાવ તટસ્થ રહેવાનો છે. અને એટલા માટે જ પરમાત્માએ એને ઘણું મહત્ત્વનું કામ સોંપ્યું છે. દુનિયા તેને ચિત્રગુપ્ત કહે છે. જો તે પણ પક્ષપાત કરે તો આટલું ઊંચું પદ તેને કેવી રીતે મળી શકે? આપણું ગુપ્ત મન એક જાસૂસની જેમ હરહંમેશ આપણી સાથે રહે છે અને જે સારા નરસા કામ કરીએ છીએ તે બધા પોતાની ડાયરીમાં ટપકાવી લે છે. અંદરની દુનિયામાં ગુપ્ત ચિત્ર અથવા ચિત્રગુપ્ત પોલીસ અને ન્યાયાધીશ બંનેનું કામ પોતે જ કરે છે. બહારની દુનિયામાં જો પોલીસ ખોટી સાબિતીઓ રજૂ કરે તો ન્યાયાલયનો આખરી ફેંસલો ખોટો જ મળે છે. પણ અંદરની દુનિયામાં આ ગોટાળો શક્ય નથી. અંતઃકરણ બધું જ જાણે છે કે આ કર્મ કેવા વિચારોથી, કેવી ઈચ્છાથી, કેવી પરિસ્થિતિઓમાં, કયા હેતુસર કરવામાં આવ્યું છે. આમાં બાહ્ય મને નિવેદન આપવાની કે ચોખવટ કરવાની જરૂર નથી, કારણ કે ગુપ્ત મન એ બાબતે જાતે જ સંપૂર્ણ જ્ઞાન ધરાવતું હોય છે. આપણે જે ઈચ્છાથી, જે ભાવનાથી કામ કરીએ છીએ તે ભાવના અને ઈચ્છાથી જ પાપ પુણ્ય મપાય છે. ભૌતિક વસ્તુઓના તોલમાપ બહારની દુનિયામાં થાય છે. એક ગરીબ માનવી 2 પૈસા દાન કરે છે અને એક પૈસાદાર માણસ ₹10,000નું દાન કરે છે. બહારની દુનિયા તો પુણ્યનું માપ પૈસાની ગણતરી અનુસાર કરે છે. 2 પૈસા દાન આપનારની કોઈ નોંધ પણ નહીં લે અને ₹10,000 આપનારની ચારે બાજુએ વાહ થશે. અંદરની દુનિયામાં આ તોલમાપ ચાલતા નથી. બહારની દુનિયામાં રૂપિયાની ગણતરીથી, પ્રચારથી, કથા વાર્તા કે તીર્થયાત્રા જેવી ભૌતિક ચીજોથી યશ પ્રતિષ્ઠા ખરીદી શકાય છે. પણ ચિત્રગુપ્ત દેવના દેશમાં આવો રૂપિયો ચાલતો નથી. ત્યાં તો ઈચ્છા અને ભાવનાનું તોલમાપ જ ચાલે છે. તે પ્રમાણે પાપ પુણ્યનો હિસાબ જમા ઉધાર કરાય છે. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને ઉશ્કેરી મહાભારતના યુદ્ધમાં લાખો લોકોને મરાવી નાખ્યા. ભૂમિ લાશોથી છવાઈ ગઈ અને લોહીની નદીઓ વહેવા લાગી, છતાં અર્જુનને કંઈ પાપ ન લાગ્યું. અર્જુનને ઉદ્દેશ પવિત્ર હતો. તે પાપનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા માંગતો હતો. બસ તેની આ ઈચ્છા, આ હેતુ ચિત્રગુપ્તની ગુપ્ત ડાયરીમાં નોંધાઈ ગયા અને યુદ્ધમાં મરેલા સંખ્યાનો કોઈ હિસાબ લખાયો નહીં. દુનિયામાં કરોડપતિની વાહ થતી હોય છે, પણ જો તેનું દિલ ખોટું હશે, સંકુચિત હશે, તો ચિત્રગુપ્તના દરબારમાં તે ભિખારી જ ગણાશે. દુનિયાનો ભિખારી જો દિલનો ધનવાન હશે તો તેને બાદશાહ ગણવામાં આવશે. આ રીતે માનવી જે કંઈ કામ કરે છે તે જેવી દાનતથી કરે છે તે દાનત ભલાઈ બુરાઈ જે શ્રેણીમાં ગણાતી હશે તેમાં જ તેની ગણતરી થશે. સદ્ભાવની ફાંસી આપનાર એક જલ્લાદ પણ પુણ્યાત્મા ગણાશે અને એક ધર્મધ્વજા ફરકાવનાર ટીલા ટપકાવાળા પંડિત પણ ખાનગીમાં વ્યભિચાર આચરતા પાપી ગણાશે.
બાહ્ય ઢોંગનો કોઈ અર્થ નથી, તેની કોઈ કિંમત નથી. કિંમત અંદરની વસ્તુની હાર્દની છે, છીપની કોઈ કિંમત નથી. ભાવતાલ તો અંદરના મોતીના જ થાય છે. બહારથી કોઈ કામ સારું કે ખરાબ ગણાતું હોય તો તેનાથી કંઈ બગડી જતું નથી. કઈ ઈચ્છા અને ભાવનાથી પ્રેરિત થઈ એ કામ કરવામાં આવ્યું છે તે મૂળ તત્વ છે. પાપ પુણ્યના મૂળ કામ અને પ્રદર્શનમાં નહીં, પણ ઈચ્છા અને ભાવનામાં જ છે. ઉપરોક્ત લીટીમાં વર્ણવાયું છે કે આપણા પ્રાણ સાથે ઓતપ્રોત થઈને રહેતા ચિત્રગુપ્ત દેવ કોઈ જ જાતનો પક્ષપાત રાખ્યા વિના સારા નરસા કર્મોનો હિસાબ અંતચેતનાના પરમાણુઓ પર લખી દે છે. આ અદૃશ્ય ભાષાને વ્યવહારુ રીતે કર્મરેખા કહે છે. સાથોસાથ એ પણ બતાવ્યું છે કે પાપ પુણ્યનો નિર્ણય કાર્યના બાહ્ય રૂપથી નહીં, પણ કર્તાની ભાવના અને ઈચ્છાને અનુરૂપ હોય છે. આ ઈચ્છા જેટલી તીવ્ર હશે એટલું જ પાપ કે પુણ્ય પણ વધારે તીવ્ર અને બળવાન હશે. જેવી રીતે એક વ્યક્તિ મોં ચડાવીને કોઈ રોગીની સેવા કરે છે, જ્યારે બીજી વ્યક્તિ પ્રસન્ન ચિત્તે અત્યંત દયા, સહાનુભૂતિ, ઉદારતા અને પ્રેમથી કરે છે, તો બહારની દ્રષ્ટિએ ભલે આ બંને કામ એક સરખા રહે, પરંતુ પુણ્યની ગણતરી ભાવનાની ઉદાસીનતા અને પ્રસન્નતા અનુસાર વધતી ઓછી અંકાશે. આ રીતે એક ભૂખ્યો માનવી ભૂખ સંતોષવા ચોરી કરે છે, બીજો દારૂ પીવા ચોરી કરે છે, તો બંનેના પાપ ચોક્કસ ઓછા વધતા અંકાશે. ચોરી બંને કરી છે, પણ ઓછી વધતી દુષ્ટતાને લીધે પાપ પણ તે પ્રમાણે જ ગણાશે. આ સંબંધે એક બીજી ખાસ વાત ધ્યાનમાં લેવી જેવી છે કે પ્રત્યેક વ્યક્તિ માટે અલગ અલગ કાયદાકીય વ્યવસ્થા છે. લાંચ રૂશ્વતના મામલામાં એક પટ્ટાવાળો, એક કારકુન અને એક ન્યાયાધીશ એમ 3 જણ પકડાય તો ત્રણેયને અલગ અલગ સજા મળશે. બનવા જોગ છે કે પટ્ટાવાળાને ધમકાવીને છોડી દેવામાં આવે, પણ ન્યાયાધીશની તો હકાલપટ્ટી થયા વિના રહે જ નહીં, કારણ કે તેમની જવાબદારી ઘણી વધારે છે. એક આદિવાસી ભીલ શિકાર કરી પેટ પોષે છે તે તેનો ગુનો તો છે જ, પણ અહિંસાનો ઉપદેશ આપનાર પંડિત જો છાનોમાનો ખાટકી વાળે જતો હોય તો ભીલની સરખામણીએ પંડિતને ઘણું વધારે પાપ લાગશે. એનું કારણ એ છે કે જ્ઞાન વધારતા જીવ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તેની અંતચેતના વધારે સ્વચ્છ, સ્પષ્ટ બનતી જાય છે. મેલા કપડા પર થોડી ધૂળ પડે તો તેનો ખાસ પ્રભાવ નહીં પડે, પણ દૂધ જેવા સ્વચ્છ કપડા પર સામાન્ય ડાઘો પડે તો પણ દૂરથી ખરાબ દેખાય છે. આ રીતે અભણ તથા અસભ્ય વ્યક્તિઓને ઓછું પાપ લાગે છે. જ્ઞાન વધવાની સાથે સારા નરસાનો ભેદ પારખવાની યોગ્યતા વધી જાય છે. સત અસતનો, કર્તવ્ય અકર્તવ્યનો વિવેક પ્રબળ બને છે. અંતઃકરણનો પોકાર જોરદાર બને છે. આ રીતે આત્મોન્નતિની સાથે સાથે સદાચરણની જવાબદારી પણ વધી જાય છે. હુકમનો ભંગ કરવા બદલ પટ્ટાવાળાને 2 રૂપિયા દંડ થાય છે, પણ લશ્કરી ઓફિસર જો ભંગ કરે તો કોર્ટ માર્શલ કરી તેને ગોળીએ ઉડાવી દે છે. તત્વજ્ઞાન, વિચારવાન અને ભાવનાશીલ હૃદયવાળી વ્યક્તિ જ્યારે દુષ્કૃત્ય આચરે છે ત્યારે તેમનો ચિત્રગુપ્ત આ કરતૂતોને ઘણા ભારે પાપની કક્ષામાં નોંધે છે. અજ્ઞાની વ્યક્તિ ગુનો કરે તો તેને ખાસ મહત્ત્વ આપવામાં આવતું નથી, પરંતુ કર્તવ્ય ચૂકેલા બ્રાહ્મણે ઘોર સજા ભોગવવી પડે છે. રાજા બનવું બધી રીતે સારું છે, પરંતુ રાજાની જવાબદારી પણ સૌથી વધારે છે. જ્ઞાનવાનોની એ કઠોર જવાબદારી છે કે તેઓ સદાચારી જ બને, નહીં તો 7મા માળેથી નીચે પડનારને જે દુઃખ થાય છે તેવી પીડા, તેવું કષ્ટ તેમણે પણ ભોગવવું પડશે. આજનો વિષય છે સુખ દુઃખની જવાબદારીઓ. આ સંસારમાં કેટલીય વાર એવી ઘટનાઓ બને છે જે કુદરતના ઇન્સાફ વિરુદ્ધની હોય છે. એક સજ્જન સાવ ગરીબાઈમાં જીવન વિતાવી રહ્યો છે અને એક કુખ્યાત દુરાચારી મોજ કરી રહ્યો છે. સતત મહેનત કરનાર ખેડૂત કે આખો દિવસ વજન ઉચક્યા કરનાર મજૂર ઠોકરો ખાતો ફરે છે અને દિવસભર ગાદી તકીએ બેસી બીજાની સંપત્તિ હડપ કરી જવાના પેતરા કરનારા રોફ જમાવે છે. આ પ્રકારની ઘટનાઓ હાલના સમયમાં ઘણી બધી વધી રહી છે.
જેથી લોકોમાં એવો ભાવ ઉત્પન્ન થયો છે કે આ આત્મા પરમાત્મા લોક પરલોક પાપ પુણ્યની વાતો સાવ નિરર્થક છે અને માનવીએ માત્ર સ્વાર્થની વાતો જ ધ્યાનમાં રાખવી જોઈએ. આ પ્રકારના ભ્રમમાં પડેલો માનવી અયોગ્ય કામ કરે છે. પોતાના દોષ દુર્ગુણો ભૂલી જાય છે અને દોષનો ટોપલો બીજાના માથે ઓઢાવવાનો પ્રયત્ન કરે છે. આ ચિંતાજનક પરિસ્થિતિથી બચવા આપણે કર્મનું રહસ્ય જાણવું જોઈએ. કઈ રીતે આપણા સારા નરસા કાર્યોનો પ્રભાવ આપણા અંતરાત્મામાં કે અંતર મન પર પડે છે અને ક્યારેક તત્કાળ તો ક્યારેક લાંબા સમયગાળા બાદ ફળ સ્વરૂપે સામે આવે છે. જો આપણે સુખ કે દુઃખ આપનારા કર્મોનું વિવેચન કરીએ તો તે 3 પ્રકારના જણાય છે: સંચિત, પ્રારબ્ધ અને ક્રિયામાળ. સુખ તો માનવીની સ્વાભાવિક સ્થિતિ છે. સત્કાર્ય કરવું એ તેનો સ્વભાવ છે, એટલે સુખ મળવું સ્વાભાવિક છે. દુઃખમાં પીડા થાય છે, દુઃખથી લોકો ગભરાય છે અને તેનાથી છુટકારો ઈચ્છે છે. એટલે દુઃખોનું વિવેચન અને અત્રે ઉચિત રહેશે. આરોગ્ય વધારનારી માહિતીનું આરોગ્યવર્ધક શાસ્ત્ર અને રોગોના ઈલાજ માટેનું ચિકિત્સા શાસ્ત્ર 2 અલગ અલગ વિષય છે. આ રીતે સુખ અને દુઃખના પણ 2 અલગ અલગ વિજ્ઞાન છે. સુખ વધારવા ધર્માચરણ કરવું જોઈએ અને સ્વાસ્થ્ય સારું રાખવા પૌષ્ટિક આહાર લેવો જોઈએ. દુઃખ દૂર કરવા, રોગ મટાડવા તેનું નિદાન અને ઈલાજ જાણવાની જરૂર છે. કર્મની ગહન ગતિની જાણ થતાં જ દુઃખોનું રહસ્ય સમજી શકાય છે. દુઃખના કારણોનો ત્યાગ કરવાથી અનાયાસે દુઃખ દૂર થઈ જાય છે. દુઃખ 3 પ્રકારના હોય છે: દૈવિક, દૈહિક અને ભૌતિક. જે દુઃખ મનને થાય છે તે બધા ચિંતા, શોક, આશંકા, ક્રોધ, અપમાન, દુશ્મનાવટ, વિરહ, ભય વગેરે દૈવિક દુઃખ ગણાય. જે શરીરને થાય છે તે બધા રોગ, વાગવું, અકસ્માત, આઘાત, ઝેર વગેરેથી થતા દુઃખો દૈહિક ગણાય અને જે અચાનક અદૃશ્ય રીતે આવીને નુકસાન કરે છે તે બધા, જેવા કે દુકાળ, ભૂકંપ, અતિવૃષ્ટિ, ચેપી રોગ, યુદ્ધ વગેરે ભૌતિક દુઃખ ગણાય. આ 3 પ્રકારના દુઃખોની વેદનાથી માનવી તડપતો જોવા મળે છે. આ 3 દુઃખ આપણા સામાજિક, શારીરિક અને માનસિક કર્મોના ફળ છે. માનસિક પાપોના પરિણામે દૈવિક દુઃખ આવે છે. શારીરિક પાપોના ફળ સ્વરૂપે દૈહિક દુઃખ અને સામાજિક પાપોના કારણે ભૌતિક દુઃખ આવે છે. દૈવિક દુઃખ એટલે કે માનસિક યાતના ઉત્પન્ન થવાનું કારણ આપણા માનસિક પાપ છે, જે સ્વેચ્છાથી તીવ્ર ભાવનાઓના આવેગમાં કરીએ છીએ. ઈર્ષ્યા, કૃતજ્ઞતા, છળ, દંભ, કપટ, ઘમંડ, ક્રૂરતા, સ્વાર્થ વગેરે કુવિચારોને લીધે જે વાતાવરણ મનમાં ઊભું થાય છે તેનાથી અંતચેતના પર એવો જ પ્રભાવ પડે છે. જેવી રીતે ધુમાડાથી દિવાલો કાળી પડી જાય છે, તેલમાં પલળવાથી કપડું ચીકણું થઈ જાય છે, તેવી જ રીતે અંતચેતના રંગાય છે. આત્મા સ્વભાવે પવિત્ર છે. તે પોતાના ઉપર પાપના મૂળ જેવા કે કુવિચારો તથા પ્રભાવો જમા થવા દેતા માંગતો નથી. કઈ રીતે આ ગંદકીને સાફ કરવું એ જ એની મથામણ હોય છે. પેટમાં ખરાબ નુકસાનકારક ખોરાક પડવાથી પેટ તેને દસ્તના રૂપમાં અથવા ઉલટીના રૂપમાં બહાર ફેંકી દે છે. આ રીતે તીવ્ર ઈચ્છાથી જાણી જોઈને આચરેલા પાપોને બહાર કાઢી નાખવા આત્મા આતુર બને છે. આપણને ખબર પડતી નથી, પરંતુ અંદરને અંદર આત્મા આ પાપનો ભાર હળવો કરવા ખૂબ વ્યાકુળ હોય છે. બાહ્ય મન, સ્થૂળ બુદ્ધિને આ અદૃશ્ય પ્રક્રિયાની ખબર પડતી નથી, પરંતુ અંતઃ મન પાપનો ભાર હળવો કરવાની તકો એકઠી કરવામાં ચૂપચાપ મંડ્યું રહે છે. અપમાન, નિષ્ફળતા, વિરહ, શોક, દુઃખ વગેરે એવા કેટલાય અવસરોને તે ગમે તે ત્યાંથી કોઈક દિવસ ખેંચી લાવે છે કે જેથી એ દુર્ભાવનાઓ તથા પાપી સંસ્કારોનું સમાધાન થઈ જાય. શરીર દ્વારા કરવામાં
આવેલી ચોરી, વ્યભિચાર, અપહરણ, હિંસા વગેરેમાં મૂળભૂત કારણ મન છે. ખૂન કરવામાં હાથનો કંઈ સ્વાર્થ નથી, પરંતુ મનનો આવેશ જ છે. આ પ્રકારના કાર્યો જે કરતી વખતે ઇન્દ્રિયોને સુખ ન મળતું હોય તે બધા માનસિક પાપ છે. આવા પાપનું ફળ માનસિક દુઃખ સ્વરૂપો મળે છે. સ્ત્રી, પુત્ર વગેરે પ્રિયજનોનું અવસાન, આર્થિક નુકસાન, લોકનિંદા, અપમાન, પરાજય, નિષ્ફળતા, ગરીબી વગેરે માનસિક દુઃખ છે. આથી માનવીની માનસિક વેદના વધી જાય છે. શોક, સંતાપ ઉત્પન્ન થાય છે. તે દુઃખી થઈ રડે છે, કકળે છે, આંસુ વહાવે છે, માથા કૂટે છે. આવા સમયે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને ભવિષ્યમાં અધર્મનો આશરો છોડી ધર્મ તરફ વળવાની વૃત્તિ થાય છે. સ્મશાનમાં સ્વજનોની ચિતા સળગાવતા કોઈને જીવનનો સદુપયોગ કરવાની ઈચ્છા થાય એવા કિસ્સા જોવા મળે છે. આર્થિક નુકસાન થતાં માનવી ભગવાનને યાદ કરે છે. પરાજિત અને નિષ્ફળ માનવીનું અભિમાન નાશ પામે છે. નશો ઉતરી જતાં તે હોશની વાતો કરે છે. માનસિક દુઃખોનો એકમાત્ર ઉદ્દેશ્ય મનમાં ઘર કરી ગયેલા ઈર્ષ્યા, કૃતજ્ઞતા, સ્વાર્થપરાયણતા, ક્રૂરતા, નિર્દયતા, છળ, કપટ, દંભ તથા અભિમાનનો નાશ કરવાનો છે. આત્મા પર જામી ગયેલા પ્રારબ્ધ કર્મોનું પાપ ધોવાઈ જાય એટલા માટે દુઃખ આવે છે. અગાઉના પ્રારબ્ધ કર્મોના નીચ સંસ્કારો ધોવા માટે પીડા અને વેદનાની ધારા વહે છે. દૈવિક અને માનસિક દુઃખોનું કારણ જાણ્યા પછી દૈહિક, શારીરિક દુઃખોનું કારણ પણ જાણવું જરૂરી છે. જન્મથી ખોળખાપણ અથવા વારસામાં મળેલા રોગનું કારણ પૂર્વજન્મમાં તે અંગોનો દુરુપયોગ છે. મૃત્યુ બાદ સૂક્ષ્મ શરીર બાકી રહે છે. નવા જન્મની રચના આ સૂક્ષ્મ શરીર દ્વારા થાય છે. આ જન્મમાં જે અંગનો દુરુપયોગ કર્યો છે તે અંગ સૂક્ષ્મ શરીરમાં અત્યંત નબળું બની જાય છે. કોઈ વ્યક્તિ અત્યંત વ્યભિચારી હોય તો સૂક્ષ્મ શરીરમાં એ અંગ સાવ નબળું બનતા બીજા જન્મમાં નપુંસક તરીકે જન્મે એવું પણ બને છે. આ નપુંસકતા માત્ર કડક સજા નથી પણ સુધારવાનો એક ઉત્તમ ઈલાજ છે. થોડા સમયનો વિશ્રામ મળતા ફરીવાર તે પુષ્ટ બની શકે છે. શરીરના અન્ય અંગોના શારીરિક લાભ માટે અસંયમિત, પાપ ભરેલા, અનીતિપૂર્ણ ખોટા રસ્તા અપનાવ્યા હોય તો આગળના જન્મમાં તે અંગ જન્મથી જ નિર્બળ અથવા સાવ નિષ્ક્રિય બની ગયેલું જોવા મળે છે. શરીર અને મનના સહિયારા પાપો દૂર કરવા જન્મજાત રોગ અથવા ખોળખાપણ થાય છે. ખોળખાપણ અથવા નબળાઈને લીધે એ અંગે વધારે કામ કરવું પડતું નથી, જેથી સૂક્ષ્મ શરીરમાં તે અંગ વિશ્રામ મેળવી આગલા જન્મમાં ફરી તાજું થઈ શકે છે. સાથોસાથ માનસિક દુઃખ થવાથી મનનું પાપ પણ ધોવાઈ જાય છે. માનસિક પાપ પણ જે શારીરિક પાપ સાથે ભળેલું હોય છે તે જો કાયદાની સજા સમાજ દ્વારા સજા અથવા પ્રાયશ્ચિત રૂપે દૂર ન થાય તો આગલા જન્મ માટે જમા રહે છે. પણ જો પાપ માત્ર શારીરિક હોય અને તેમાં માનસિક પાપ સાવ નજીવું ભળેલું હોય તો તેનું ફળ તત્કાળ મળી જાય છે અને એ પાપ નાશ પામે છે. દારૂ પીધો અને નશો ચડ્યો, ઝેર ખાધું ને મોત આવ્યું, આવા ખાવામાં અસંયમ રાખ્યો અને બીમાર પડ્યા. આ રીતે શરીર પોતાના સાધારણ દોષોની સફાઈ જલ્દી તેની સજા ભોગવીને લઈને દૂર કરી લે છે. ગંભીર શારીરિક દુર્ગુણો જેમાં માનસિક પાપો પણ જોડાયેલા હોય છે તે આગળના જન્મમાં ફળ ભોગવવા સૂક્ષ્મ શરીર સાથે જાય છે. ભૌતિક દુઃખોનું કારણ આપણા સામાજિક પાપ છે. સમગ્ર માનવજાતિ એક સૂત્રમાં બંધાયેલી છે. વિશ્વવ્યાપી જીવતત્વ એક છે. આત્મા સર્વવ્યાપી છે.
જેવી રીતે એક સ્થળે યજ્ઞ કરવાથી આજુબાજુના વિસ્તારની પણ વાયુ શુદ્ધિ થાય છે. એક સ્થળે દુર્ગંધ ફેલાવાથી આજુબાજુના વાતાવરણમાં પણ આ દુર્ગંધ ફેલાય છે. આ રીતે એક માનવીના દુષ્કૃત્યો માટે બીજા પણ જવાબદાર હોય છે. એક દુષ્ટ વ્યક્તિ પોતાના મા બાપને શરમાવે છે, પોતાના પરિવારને શરમાવે છે. એ દુષ્ટ વ્યક્તિના કાર્યો સાથે આ બધા નજીકના સગાનું કર્તવ્ય પણ બંધાયેલું હોય છે, જેથી તેઓ બધાને શરમ અનુભવવી પડે છે. પોતાના પુત્ર, કુટુંબી કે ઘરવાળાને ભણાવી ગણાવી સદાચારી ન બનાવી દુષ્ટ કેમ બનવા દીધો? આ આધ્યાત્મિક જવાબદારી કુટુંબીઓની પણ છે. કાયદા દ્વારા તો માત્ર ગુનેગારને સજા મળે છે, પણ કુટુંબીઓનો આત્મા જાતે જ શરમાય છે, કારણ કે તે સૌના ગુપ્ત મનની ચેતના એ કબૂલે છે કે આપણે પણ આવા કિસ્સામાં થોડા ઘણા જવાબદાર તો છીએ જ. સમગ્ર સમાજ એક સૂત્રમાં બંધાયેલો હોય, એકબીજાની દયાજનક હીન પરિસ્થિતિ માટે સૌ અંદરો અંદર જવાબદાર છે. પડોશીનું ઘર સળગતું રહે છે અને બીજો પડોશી ઊભો તમાશો જોયા કરે છે, તો થોડી વાર પછી તેનું ઘર પણ સળગવાનું જ છે. ફળિયાના એક ઘરમાં કોઈ ચેપી રોગ આવ્યો હોય અને બધા તેને રોકવાની ચિંતા ન કરે તો તેમણે પણ એ રોગના શિકાર બનવું પડે છે. કોઈ વ્યક્તિ પોતે સમર્થ હોવા છતાં પોતાની નજર સમક્ષ ચોરી, બળાત્કાર, હત્યા, લૂંટ વગેરે થતા જુએ અને તે રોકવા પ્રયત્ન ન કરે તો તે ટીકાને પાત્ર બનશે અને કાયદાની જોગવાઈઓ અનુસાર સજાને પાત્ર પણ બનશે. ઈશ્વરનો નિયમ છે કે દરેક માણસે જાતે સદાચારી જીવન જીવવું જોઈએ અને બીજા પણ અનીતિના માર્ગે ન ચાલે તેવા તનતોડ પ્રયત્નો કરવા જોઈએ. જો કોઈ દેશ કે જાતિ પોતાના તુચ્છ સ્વાર્થ માટે બીજાને દુષ્કૃત્યો આચરતા ન રોકે, અત્યાચારો ગુજારવા દે, તો તેમને પણ આ પાપ લાગશે. સ્વાર્થના આ સામૂહિક પાપનો સામૂહિક દંડ મળે છે. સ્વાર્થ પ્રેરિત અને પરોપકારની અવગણના કરી આચરેલા સામૂહિક દુષ્કૃત્યોને લીધે ધરતીકંપ, અતિવૃષ્ટિ, ચેપી રોગ, મહાયુદ્ધ વગેરે થાય છે. એવું જોવા મળે છે કે અનીતિ આચરનારા અમીરોની સરખામણીમાં મૂંગા પશુ જેવું જીવન જીવતા ભલાભોળા લોકો પર દૈવી પ્રકોપ થાય છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિનું દુઃખ બિચારા ગરીબ ખેડૂતોએ વધારે ભોગવવું પડે છે. અન્યાય સહન કરનારો ન્યાય કરનારા કરતાં ઓછો પાપી નથી એમ કહેવાય છે. કાયર માનવી જાલિમનો બાપ હોય છે. કાયરતામાં એ ગુણ હોય છે કે તે પોતાના પર જુલમ ગુજારવા બીજા કોઈકને નોતરું આપે છે. ઘેટાનું ઊન જો ભરવાડ નહીં કાપે તો બીજો કાપી જશે. કાયરતા, કમજોરી, અજ્ઞાન વગેરે જાતે જ પાપ છે. આવા પાપીઓ પર ભૌતિક કોપ વધારે હોય એમાં નવાઈ પામવા જેવું શું છે? બનવા જોગ છે કે તેમની કાયરતા દૂર કરી તેમને જાગૃત કરવા, ઉત્તેજિત કરવા. અદૃશ્ય સત્તા દ્વારા આવી ઘટનાઓ બનતી હોય. આ ભૌતિક દુર્ઘટનાઓ કુદરતનો દોષ નથી, પણ આપણા જ દોષને કારણે બને છે. અગ્નિમાં વારંવાર તપાવી સોનાની જેમ આપણને અણિશુદ્ધ કરવા આવા દુઃખો વારંવાર એ દયાનિધિ મોકલે છે અને એ દ્વારા સંસારને કડક ચેતવણી આપી સામાજિક પાપો દૂર કરવાનો આદેશ આપે છે. આજનો વિષય છે કર્મ અને તેનાથી ઉદ્ભવતા પરિણામ. જો આપણે દિવસભરના કાર્યોનું નિરીક્ષણ કરીએ તો તે બધાને 3 પ્રકારમાં વહેંચી શકાશે. કેટલાક એવા છે કે આપણી જાહેર જાણકારી બહાર થયા કરે છે. બદનામ વસ્તીમાં અથવા ધાર્મિક વાતાવરણમાં રહેવાનો પ્રભાવ કોઈને કોઈ રીતે ગુપ્ત રૂપે આપણા પર પડે છે. આ પ્રભાવ પડવા છતાં આપણે સ્વેચ્છાએ તેનો સ્વીકાર ન કર્યો એટલે તે હલકો નિર્બળ બની
ઓછા પ્રભાવવાળો રહી આપણી અંતરચેતનાના એક ખૂણામાં પડ્યો રહ્યો. આવો સંગ્રહાયેલો પ્રભાવ સંચિત કર્મ ગણાય છે. અમુક કાર્યો મજબૂરીથી કોઈના દબાણથી કરવા પડે છે. આપણી માનસિક ઈચ્છા એ રહે છે કે જો મજબૂરી ન હોત, દબાણ ન હોત તો આ કાર્ય કદાપી કર્યું ન હોત. આમ લાચારીથી કામ કરવું પડ્યું અને મન તેની સામે વિદ્રોહ કરતું રહ્યું. એ કામને સ્વભાવ બનાવી સ્વીકાર્યું નથી, એટલે એ પ્રભાવ પણ હલકો, ઓછો શક્તિશાળી હોય છે અને તે પણ સંચિત કર્મની શ્રેણીમાં જ આવી જાય છે. આ સંચિત કર્મોનો પ્રભાવ ખૂબ ઓછો હોય મનોભૂમિના અજાણ ખૂણામાં હજારો વર્ષો સુધી પડી રહે છે. જો તેને પ્રગટ થવાની યોગ્ય તક ન મળે તો તે દબાયેલો જ રહે છે. પણ જો આ પ્રકારના ખરાબ કામ જાણીબૂજીને સ્વેચ્છાથી ખાસ મન પરોવીને કરવામાં આવે તો તે સડેલા સંચિત સંસ્કાર પણ ખતરનાક બની શકે છે. જૂનું થઈ ગયેલું બિયારણ પણ સારી જમીન અને યોગ્ય ભેજ મળતા ઉગી નીકળે છે. તેવી રીતે સંચિત સંસ્કાર પણ પોતાના જેવા પ્રભાવવાળા બળવાન કર્મોની સહાયતા મેળવી ઉગી નીકળે છે. પણ જો આ સંચિત સંસ્કારોએ વિરુદ્ધ સ્વભાવના બળવાન કર્મ સંસ્કારો સાથે સતત રહેવું પડે તો તે નાશ પણ પામે છે. પાણીનો એક ઘડો તાપમાં રાખ્યો હોય તો ગરમીના પ્રભાવથી 1 મહિનામાં પાણી સુકાઈ જાય છે. એ રીતે ઉત્તમ કર્મોના સંસ્કાર જમા થતા રહે તો બિચારા ખરાબ સંસ્કારો તેની ગરમીમાં સળગી જઈ નાશ પણ પામે છે. ધર્મગ્રંથોમાં એવો ઉલ્લેખ મળે છે કે તીર્થયાત્રા વગેરે અમુક શુભ ધર્મ કાર્ય કરવાથી અમુક જન્મોના પાપ નાશ પામે છે. હકીકતે આ નિર્દેશ સંચિત સંસ્કારોના સંબંધમાં છે. સારા નરસા બંને પ્રકારના સંચિત કર્મ સંસ્કાર અનુકૂળ પરિસ્થિતિઓમાં ફૂલે ફાલે છે અને તીવ્ર પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં નાશ પણ પામે છે. પ્રારબ્ધ કર્મો એ માનસિક કાર્યો છે જે સ્વેચ્છાએ જાણીબૂજીને તીવ્ર ભાવનાઓથી પ્રેરાઈને કરવામાં આવે છે. આ કાર્યો વિશેષ મન લગાવીને થતા હોય તેમનો પ્રભાવ પણ ઘણો પ્રબળ હોય છે. ખૂન, લૂંટ, વિશ્વાસઘાત, ચોરી, વ્યભિચાર જેવા પ્રચંડ કુકર્મોની પ્રતિક્રિયા અંતઃકરણમાં ઘણી તીવ્ર બને છે. આ ઝેરી તત્વોને બહાર ફેંકી દેવા આધ્યાત્મિક પવિત્રતા સતત વ્યગ્ર હોય છે અને તે માટે ધરખમ પ્રયત્નો પણ કરી દે છે. હું બતાવી ચૂક્યો છું કે આપણી અંતઃચેતના તટસ્થ ન્યાયાધીશની જેમ આપણા પ્રત્યેક કાર્યને જુએ છે અને તેનો યોગ્ય દંડ આપે છે. માનસિક સજા અંદરને અંદર આપોઆપ ભોગવાતી ન હોય, બીજા સાધનો માધ્યમોની જરૂર પડે છે અને સૂક્ષ્મલોકમાં તે ભોગવવાનું વાતાવરણ આપણી અંતઃચેતના તૈયાર કરે છે. આ તૈયારી કરતાં ઘણીવાર લાંબો સમય લાગે છે. છળકપટના સ્વભાવની સજા રૂપે દંડ મળવો જરૂરી છે. એમાં એ જોવાય છે કે છળ કયા પ્રકારનું છે, તેનું નિવારણ કયા પ્રકારના શોકથી થવું શક્ય છે. અંતઃચેતના એવી જ પરિસ્થિતિઓ ઉત્પન્ન કરવા અંદરને અંદર સતત કાર્યરત રહે છે. તે શરીરમાં એવા તત્વો પેદા કરશે જેનાથી પુત્ર પ્રાપ્તિ થાય. એ પુત્રના શરીરમાં એવા આત્માને ગોઠવશે જેને પોતાના કર્મો અનુસાર માત્ર 10 વર્ષનું આયુષ્ય જ મળ્યું હોય. 10 વર્ષનો પુત્ર થતાં જ આપણી તે અંતઃચેતના ગુપ્તરૂપે પુત્રને રોગી બનાવડાવી મારી નાખશે અને શોકનો પ્રસંગ ઊભો કરશે. આવો અવસર તૈયાર કરવામાં આપણું એકલાનું કર્મ જ નથી હોતું, પરંતુ બીજાનું કાર્ય પણ હોય છે. બંને બાજુની ચેતનાઓ પોતપોતાના માટે તક શોધતી હોય છે અને જ્યારે તેને ઈચ્છિત જોડ મળે છે ત્યારે પ્રસંગ માટેની ભૂમિકા બંધાઈ જાય છે. આવા કાર્યોમાં કેટલીય વાર 1, 2, 3 અથવા વધારે જન્મોનો સમય પણ લાગે છે. વાચકો સમજી ગયા હશે કે
માનસિક પાપોનું ફળ કેવી રીતે મળે છે અને મળવામાં સમયમાં વિલંબ થવાના કારણો કયા હોય છે? દૈનિક મુશ્કેલીઓ ક્રમ અનુસાર વ્યવસ્થાપૂર્વક આવે છે, પરંતુ લોકો તેને દૈવી કોપ, ઈશ્વરની ઈચ્છા, કુદરતની લીલા વગેરે કહી પોતાનું મન મનાવે છે. હકીકતમાં પરમાત્મા માટે દુઃખ તથા શોક ઉત્પન્ન કરે જ નહીં. ન તો તેને આવું કરવાની ઈચ્છા હોય છે કે ન તો આ સંસાર દુઃખોથી ભરેલો છે. કરોળિયો પોતાની જાતે પોતાનું જાળું બનાવે છે અને જાતે તેમાં ફસાતો, ગૂંચવાતો, લટકતો રહે છે. મનને અશુભ, અધર્મી તથા પાપી બનાવી આપણે આપણા પોતાના માટે દુઃખોરૂપી કાંટા ઉગાડીએ છીએ અને જ્યારે તે કાંટા વાગે છે ત્યારે રડતા કકડતા બીજાને દોષ દઈએ છીએ. અહીં એક વાત સ્પષ્ટ સમજવી જરૂરી છે કે પ્રારબ્ધ ફળ આકસ્મિક રીતે મળે છે, જેમ કે રોગથી મૃત્યુ થવું, મકાન પડી જવું, ધન ચોરાઈ જવું, પડી જવાથી વાગવું, હાથ પગ ભાંગવા વગેરે. બીજી વ્યક્તિઓ દ્વારા જાણી જોઈને આવા કર્મ કરવામાં આવતા નથી, કારણ કે આ રીતે અપકાર કરનાર વ્યક્તિને ક્ષોભ થાય છે અને મનનો ઉદ્વેગ પણ વધી જાય છે. ઉપરાંત તેને આ કર્મ બંધનના ચક્રમાં ફસાવવું પણ પડે છે. જાણી જોઈને વ્યક્તિઓ દ્વારા જે કર્મ કરવામાં આવે છે તે નવીન કર્મ છે અને અનાયાસ આકસ્મિક રીતે જે દુઃખ પીડા આવે છે તે પ્રારબ્ધ કર્મનું ફળ છે. ક્રિયામાણ કર્મ શારીરિક છે, જેનું ફળ લગભગ તરત મળી જાય છે. દાખલા તરીકે, દારૂ પીધો અને નશો ચડ્યો, ઝેર ખાધું અને મૃત્યુ થયું. શરીર જળ તત્વોનું બનેલું છે. ભૌતિક તત્વો સ્થૂળતા પ્રધાન હોય છે, આમાં તરત જ બદલો મળે છે. અગ્નિમાં હાથ નાખવાથી તરત દાઝી જવાય છે. વિરુદ્ધ આહાર લેવાથી રોગ, પીડા, નબળાઈ તરત જ આવે છે. મજૂર મહેનત કરે છે અને બદલામાં પૈસા મળી જાય છે. જે શારીરિક કર્મો પાછળ કોઈ માનસિક ભાવ હોતો નથી, માત્ર શરીર માટે જ કરવામાં આવે છે, તે ક્રિયામાણ કર્મ છે. વાચકો સમજી ગયા હશે કે સંચિત કર્મનું ફળ મળવું અચોક્કસ છે. યોગ્ય તક મળે તો તે ફૂલે ફાલે છે, બાકી વિપરીત પરિસ્થિતિઓમાં તે નાશ પામે છે. પ્રારબ્ધ કર્મોનું ફળ મળવું અસ્પષ્ટ છે. તેમને અનુકૂળ પરિસ્થિતિ સર્જાતા વાર લાગે છે. જો અવસર મળે તો તેમનું ફળ મળે છે, નહીં તો વિરોધી પરિસ્થિતિઓ સાથે ટકરાઈને નષ્ટ પણ થઈ જાય છે. તે આજે ને આજે અથવા તો જન્મ જન્માંતર બાદ પણ મળી શકે છે. તે અચાનક મળે છે. માનવીનો જેના પર અંકુશ નથી તે પ્રારબ્ધ ફળ છે. પુરુષાર્થની અવગણના કરવાથી જે નિષ્ફળતા મળે છે તેને કદાપી પ્રારબ્ધ ફળ ન કહી શકાય. ક્રિયામાણ કર્મ તો પ્રત્યક્ષ જ છે. તે બાબતે ઉપર બતાવવામાં આવ્યું જ છે કે ચોક્કસ ફળ આપનારા શારીરિક કર્મો ક્રિયામાણ કર્મ છે. તેમનું ફળ મળતા વાર લાગતી નથી. દુઃખો આમ તો ગમતા નથી. તત્કાળ દર્દ થાય છે, પણ છેવટે તો તે જીવને માટે કલ્યાણકારી, આનંદ આપનારા જ સાબિત થાય છે. દુઃખોને લીધે દુર્ગુણો સુધારી સદ્ગુણો વધારવામાં ખૂબ મદદ મળે છે. આનંદ સ્વરૂપ આત્મપ્રકાશમય જીવન અને સુખમય સંસારમાં થોડા સ્વાદ પરિવર્તન માટે દુઃખો મૂકવામાં આવ્યા છે, જેથી પ્રગતિમાં વાંધો ન આવે. જીવનમાં સુખ વધારવા થોડુંક દુઃખ જરૂરી છે. સંસારમાં જે દુઃખો છે તે સ્વાભાવિક દુઃખ છે, બાકી મોટાભાગે તો તે દુઃખો આપણા જ અન્યાય, અધર્મ, અનીતિ કે અનર્થના ફળ છે. આત્મા દુઃખ સ્વરૂપ નથી, જીવન દુઃખમય નથી અને ન તો આ સંસારમાં દુઃખ છે. આપ દુઃખોથી ડરશો નહીં, ગભરાશો નહીં, ધ્રુજશો નહીં. દુઃખો જોઈ ચિંતિત ન બનશો, વ્યાકુળ ન થશો, પણ તેમને સહેવા તૈયાર રહો. કડવી ભાષા બોલનારને પણ સાચા સહૃદયી મિત્રની જેમ ગળે લગાડો. તે ખરાબ ભાષા બોલે છે, અણગમતી ટીકા કરે છે, છતાં તે આપણા માટે ઉપકાર જ કરતો જાય છે. બહાદુર સૈનિકની જેમ છાતી કાઢીને ઊભા થાવ અને કહો કે
હે આવનારા દુઃખો આવો, હે મારા બાળકો આવો, મેં જ તમને જન્મ આપ્યો છે અને હું જ તમને છાતીએ લગાડીશ. દુરાચારી વેશ્યાની જેમ તમને અનૌરસ સંતાન સમજીને સંતાડવા માંગતો નથી કે તરછોડવા માંગતો નથી, પણ સતી સાધ્વીના ધર્મપુત્રની જેમ તમે મારા ખોળામાં કિલ્લોલ કરો. હું તમને જોઈને રડું એવો કાયર નથી, તમારી જવાબદારીમાંથી ડગી જાઉં એવો નપુસંક નથી, મારા કરેલા કર્મોના ફળ ભોગવતા મોં ફેરવી લઉં એવો નથી. હું સત્ય છું, શિવ છું, સુંદર છું. આવો મારા અજ્ઞાનની ભૂલોથી ઉત્પન્ન થયેલા માનસપુત્રો, ચાલે આવો. મારા ઘરમાં તમારા માટે સ્થાન છે. હું શૂરવીર છું, એટલે હે દુઃખો, તમને અપનાવતા મોં સંતાડું એવો નથી કે તમારાથી બચવા કોઈની મદદ માંગવું એવો પણ નથી. તમે મારા સાહસની પરીક્ષા લેવા આવ્યા છો. હું તૈયાર છું. જુઓ, હું ધ્રુજતો નથી. સાહસથી તમને અપનાવવા છાતી કાઢી ઊભો છું. ખબરદાર, એવું ન કહેશો આ સંસાર ખરાબ છે, દુષ્ટ છે, પાપી છે, દુઃખમય છે. ઈશ્વરની પુણ્યકૃતિ જેના કણે કણમાં તેણે કારીગરી ભરી દીધી છે તે કદાપી ખરાબ હોઈ શકે જ નહીં. સંસાર પર દોષનો ટોપલો નાખવો એ તો સર્જનહારને દોષ દેવા જેવું છે. આ ઘડો સાવ તકલાદી બન્યો છે, એનો અર્થ એ છે કે કુંભાર નાલાયક છે. આપનો પિતા તમારા જેટલો નાલાયક નથી. દુનિયા દુઃખમય છે એ શબ્દોથી તમે તમારા પરમપિતાની પ્રતિષ્ઠાને લાંછન લગાડી રહ્યા છો. ઈશ્વરની પુણ્યભૂમિમાં દુઃખનો એક અણુ પણ નથી. આપણું અજ્ઞાન જ આપણા માટે દુઃખરૂપ બને છે. આજનો વિષય છે માનવી પોતે પોતાનો ભાગ્ય વિધાતા છે. શાસ્ત્રોનું કહેવું છે કે સંસાર તો એક જળ અચેતન વસ્તુ છે. તેને આપણે જેવો બનાવવા માંગીએ છીએ તેવો બની જાય છે. જીવ ચેતન અને કર્તા છે. સંસાર પદાર્થ છે અને જળ છે. જળ પદાર્થને પોતાની ઈચ્છા અને જરૂર પ્રમાણે વાપરી શકે એવી યોગ્યતા ચૈતન્યયુક્ત કર્તામાં હોય છે. કુંભાર પાસે માટી હોય તો તે દીપક બનાવી શકે અને ઘડો પણ બનાવી શકે. સત, રજસ અને તમસથી ભરપૂર ત્રિગુણમયી આ કુદરતના બે પાસા છે. એક સારું અને બીજું ખરાબ, એક સફેદ અને બીજું કાળું, એક ધર્મ અને બીજું અધર્મ. આમાંથી પસંદગી કરવી એ આપણા હાથની વાત છે. આપણે એ બાબતે સંપૂર્ણ સ્વતંત્ર છીએ. દુનિયાનું અસલી રૂપ તો પહેલાં બતાવ્યું છે, પણ એ તો શાસ્ત્રીય વ્યાખ્યા થઈ. વ્યવહારિક રીતે પ્રત્યેક વ્યક્તિની પોતાની અલગ દુનિયા છે. કોઈ વ્યક્તિ ચોર હોય તો તેને સમગ્ર સંસારમાં ચોરીની ચર્ચા કરવાની જ તક મળ્યા કરશે. વ્યભિચારી વ્યક્તિને બધી સ્ત્રીઓ વેશ્યા જ દેખાશે. એક જ વ્યક્તિ અનેક લોકોને અનેક પ્રકારની દેખાશે. માતા એને હૃદયનો ટુકડો માનશે, પિતા આજ્ઞાકારી પુત્ર માનશે, પત્ની જીવતી વહાલો માનશે, પુત્ર તેને હિતેચ્છુ પિતા માનશે. આ રીતે આપ જોશો કે એક જ વ્યક્તિના સંબંધમાં આ બધા સગા કેવી વિચિત્ર કલ્પનાઓ કરે છે. આ કલ્પનાઓ પણ એકબીજા સાથે સુસંગત નથી. એ વ્યક્તિની જેને જે રીતે જરૂર પડે છે તે તેને અનુરૂપ જ કલ્પના કરે છે. વિચિત્રતા તો એ છે કે તે માનવી પોતે પણ પોતાની બાબતે એક એવી જ કલ્પના કરતો હોય છે કે તે વેપારી છે, લખપતિ છે, વૃદ્ધ છે, નિસંતાન છે, કદરૂપો છે, ગણના પાત્ર છે, દુઃખી છે, ખરાબ પિત્રોથી ઘેરાયેલો છે વગેરે. એ કલ્પના લોકમાં તે જીવન પર્યંત વિચરણ કરતો રહે છે. જેમ બીજા લોકો તેની બાબતે પોતાના સ્વાર્થ અનુસાર કલ્પના કરે છે, તેવી જ રીતે મન પણ પોતાના વિશે ઇન્દ્રિયોની અનુભૂતિના આધારે લૂલી લંગડી કલ્પના કરી લે છે અને તે કલ્પનામાં લોકો દારૂડિયાની જેમ રજળ્યા કરે છે. હું કોણ છું એ રહસ્ય જો તે જાણી લે છે તો તેનો ખ્યાલ આવશે કે પોતાની બાબતે તે કેવી ખોટી ધારણા રાખતો હતો.
માનવીને કેટલાય પ્રકારના દુઃખોમાં રડતો કકડતો અને કેટલાય સુખોમાં રાજીનો રેડ થતો જોઈએ છીએ. દુનિયા ઘણી ખરાબ છે, જમાનો ઘણો ખરાબ છે, પ્રામાણિકતાનો યુગ પૂરો થઈ ગયો છે, બધે છળ કપટ તથા બેઈમાની જ છવાયેલા છે, બધા લોકો દગાબાજ હોય છે, ધરતી પરથી ધર્મનો નાશ થઈ ગયો છે. આવું જે કોઈ અવારનવાર બોલે છે તે જાતે જ દગાબાજ અને બેઈમાન છે. તેને જોઈતી વસ્તુઓ ચારે બાજુથી એકત્ર થઈ ગઈ છે અને તેનો ઉપયોગ કરી એક પૂર્વ નિયોજિત કલ્પનાચિત્ર તેના મગજ પર અંકાઈ ગયું છે. જે વ્યક્તિ એમ કહી રહી હોય કે દુનિયામાં કામ જ ક્યાં મળે છે, બેકારી વધી રહી છે, ઉદ્યોગ ધંધા ઠંડા થઈ ગયા છે, સારું કામ મળતું નથી, તો માની લેવું જોઈએ કે એ વ્યક્તિ અયોગ્યતાની લઘુતા ગ્રંથિથી પીડાઈ રહી છે અને જ્યાં જ્યાં જાય છે ત્યાંથી અયોગ્ય સાબિત થઈને જ પાછી આવે છે. જેને દુનિયા સ્વાર્થી, કપટી, દંભી, દુઃખમય, કલુષિત, દુર્ગુણી તથા અસભ્ય દેખાય છે તે વ્યક્તિ જાતે જ પોતાના અંતરમાં પ્રબળ અવગુણોનો ભંડાર ભરી બેઠી હોય છે. દુનિયા એક લાંબો પહોળો શ્રેષ્ઠ કક્ષાનો અરીસો છે જેમાં આપણું મોં આબેહૂબ દેખાય છે. જે વ્યક્તિ જેવી છે તેને માટે એવા તત્વો જ આ ત્રિગુણિત સૃષ્ટિમાંથી નીકળીને આગળ આવે છે. ક્રોધી માનવી જ્યાં જ્યાં હશે ત્યાં ત્યાં કોઈને કોઈ ઝઘડા કરનારું, તેને ગુસ્સે કરનારું મળી આવશે. તિરસ્કાર કરનારને કોઈને કોઈ તિરસ્કૃત વસ્તુ મળી જ આવશે. અન્યાયી માનવીને બધા લોકો ખરાબ, અસભ્ય અને સજાપાત્ર જ જણાશે. પોતાની મનોભાવના આપણે બીજા પર ઠોકી બેસાડીએ છીએ અને આપણે જેવા છીએ તેવા જ અન્યને પણ માનીએ છીએ. સાધુઓને પોતાના જેવા સદ્ગુણી, વિદ્યાભ્યાસીઓને સદજ્ઞાની અને જિજ્ઞાસુઓને જ્ઞાની લોકો મળી જ રહે છે. સતયુગી આત્માઓ પ્રત્યેક યુગમાં હોય છે અને તેમની આસપાસ હંમેશા સતયુગ જ વર્તાય છે. મારા આ કથનનો અર્થ એવો નથી કે દુનિયા દૂધે ધોયેલી છે અને આપ આપના દ્રષ્ટિકોણથી તેને ખરાબ સમજી બેઠા છો. દુનિયા ત્રિગુણમયી છે. પ્રત્યેક વસ્તુ 3 ગુણોથી બનેલી છે. તેમાં આપનાથી નીચેના વર્ગના બાળકો ભણે છે, આપની સાથે ઘણા ભણે છે અને આપનાથી ખૂબ આગળ ભણનારાય ઘણા છે. 3 પ્રકારના લોકો અહીં છે. સતોગુણી વિદ્યાર્થીઓ એ છે કે જેઓ આપનાથી આગળના ધોરણમાં ભણે છે. રજોગુણી એ છે કે જેઓ આપની સાથે ભણે છે અને આપનાથી પાછળના ધોરણોના વિદ્યાર્થીઓ તમોગુણી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પરમપદની પ્રાપ્તિ પહેલાં પ્રત્યેક પ્રાણી અપૂર્ણ છે. તેનામાં કંઈક ને કંઈક નીચ હલકટ તત્વ રહેવાનું જ. મારા ધ્યાનમાં ઘણા એવા પ્રસંગો આવ્યા છે કે જ્યારે મારે 2 વિરોધીઓ વચ્ચે સમાધાન કરાવવાનો વારો આવ્યો હોય, 2 દુશ્મન મિત્રો બનાવવા પડ્યા હોય, બંનેમાં વિરોધ કઈ રીતે શરૂ થયો તેનું ગંભીર સંશોધન કરતાં ખબર પડી કે હકીકતમાં કારણ નજીવું હતું. પછી તો બંને પોતપોતાની રીતે કલ્પના કરતા ગયા અને વાતનું વતેસર થઈ ગયું. જો એકબીજાને સમજવાનો પ્રયત્ન કરે, પોતપોતાની ભાવના એકબીજા સમક્ષ રજૂ કરે અને એકબીજાની ઈચ્છા, સ્વભાવ તથા મનોભૂમિનું ઉદારતાથી અધ્યયન કરે તો અંદરોઅંદર જ જે કોઈ ઝઘડા દેખાય છે તેમાંથી 99% તો દૂર જ થઈ જાય. માત્ર 1% જ બાકી રહે. ક્લેશ કલરના સાચા કારણો સાવ નજીવા હોય છે. જેવી રીતે લોટમાં ચપટી મીઠું સ્વાદ પરિવર્તન માટે નાખીએ છીએ તેટલું જ કારણ હોય છે. મરચું ઘણું તીખું છે અને તમતમાટ ઉત્પન્ન કરે છે, છતાં થોડી માત્રામાં તો ભાવે છે. પ્રત્યેક ઉન્નતિ આત્માની એ ફરજ છે કે તે આત્મવિકાસ માટે બીજાની ઉન્નતિનો પણ પ્રયત્ન કરે, બધી રીતે પછાતને આગળ લાવવા પ્રયત્ન કરે. સમાજમાં તમોગુણ વધતો રહે
તેનાથી ગભરાવાની કે ડરવાની જરૂર નથી. આત્મોન્નતિ ઈચ્છનાર સૌની એ ફરજ છે કે તમોગુણ સામે લડતા લડતા પોતાના હાથ મજબૂત કરે, દુષ્ટતા વધવા ન દેવી, પાર્શ્વી તત્વોને માનવ તત્વોમાં ભળવા ન દેવા જોઈએ. હોશિયાર દૂધવાળો દૂધને માખોથી બચાવે છે, ખટાશથી બચાવે છે, જેથી દૂધ બગડી ન જાય. સમાજમાં પાપ પ્રવૃત્તિઓને વધતા રોકવી જોઈએ, એ જ સાચું ફરજ પાલન છે. આ સંગ્રામ માટે ખાસ હોશિયારી રાખવી જરૂરી છે. આ તલવારની ધાર છે, તેના પર ચાલવું એ સાચો યોગ છે. દુર્ગુણોથી ભરેલા આ જગતમાં આપણું કર્તવ્ય શું હોવું જોઈએ? આ પ્રશ્નોના જવાબ ભગવાન સૂર્યનારાયણ આપણને આપે છે. તેઓ પ્રકાશ ફેલાવે છે અને અંધારું અનાયાસે જતું રહે છે. વાદળો વરસાદ આપે છે, ત્યારે ઉનાળાનો તાપ જાતે ઠંડો પડી જાય છે. આપણે ભોજન ખાઈએ છીએ તો ભૂખ આપોઆપ શાંત થઈ જાય છે. સ્વાસ્થ્યના નિયમો પાલન કરતાં દુર્બળતા જાતે જતી રહે છે. જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તો અજ્ઞાન આપોઆપ દૂર થઈ જાય છે. સરળ રસ્તો એ છે કે સંસારમાંથી બુરાઈઓને દૂર કરવા સત્કર્મોનો પ્રચાર કરવો જોઈએ, અધર્મને દૂર કરવા ધર્મનો પ્રચાર કરવો જોઈએ. આપ સરળ રસ્તો અપનાવો. લડવા ઝઘડવાની નીતિ છોડીને દાન, સુધાર તથા પ્રેમનો માર્ગ અપનાવો. એક આચાર્યનું કહેવું છે, પ્રેમ ભરેલી વાત કઠોર લાતથી બહેતર છે. પ્રત્યેક માનવી પોતાની અંદર વધતા ઓછા અંશે સાત્વિકતા ધરાવતો હોય છે. આપ એ સાત્વિકતાને જાગૃત કરો. જે વ્યક્તિમાં જેટલી સાત્વિકતા હોય તેને આગળ વધારવા પ્રયત્ન કરો. અંધકારમાં લડશો નહીં, પ્રકાશ ફેલાવો. અધર્મ ફેલાતો જોઈ નિરાશ ન થશો. ધર્મ પ્રચારનો પ્રયત્ન કરો. દુષ્ટતાને દૂર કરવાનો એકમાત્ર ઈલાજ છે સત્કાર્યો વધારવા. બનવા જોગ છે કે ઘણા લોકો આપની ઠેકડી ઉડાડે, તિરસ્કાર કરે, તમારું મહત્ત્વ ન સમજે, તમને મૂર્ખ ગણે અને વિરોધી બની તમારા કામકાજમાં નકામી દખલગીરી કરે. પરંતુ તે અંગે સહેજે ચિંતા કર્યા વિના કામમાં દ્રઢતાથી લાગ્યા રહો. આવા વિરોધીઓની સંખ્યા સાવ નગણ્ય હશે. સ્વમાનવી આપણા શુભ પ્રયત્નોનો લાભ ઉઠાવે તો 2-4 વિરોધી પણ હોય. આ વિરોધ આપણે માટે ઈશ્વરીય વરદાન સાબિત થશે. તેનાથી તમે આત્મનિરીક્ષણ કરીને ભૂલો સુધારી શકશો તથા દ્રઢતાપૂર્વક કામ કરી શકશો. ઉપરાંત સંઘર્ષથી જે વ્યક્તિ આવે છે તે મળતા આપ ઘણી ઝડપથી આગળ વધી શકશો. આપ સમજી ગયા હશો કે આ સંસાર અસાર છે, એટલે તે વૈરાગ્યને યોગ્ય છે. પરંતુ આત્માની ઉન્નતિ માટે કર્તવ્ય પાલન કરવામાં આ વૈરાગ્ય આડો નહીં આવે. સાચું તો એ છે કે વૈરાગ્ય રાખવાથી જ આપણે વિકાસના પંથ પર તીવ્ર ગતિથી આગળ વધી શકીશું. સંસારને દુઃખમય માનવો એ ભૂલ છે. સંસાર સુખમય છે. જો સંસારમાં સુખ ન હોત તો સાવ સ્વતંત્ર, અતિ શુદ્ધ, અતિ બુદ્ધિશાળી અને આનંદી આત્મા તેમાં આવવા તૈયાર જ ન થયો હોત. સુખના અભાવને જ દુઃખ કહે છે. રાજમાર્ગ પર ચાલવાનું છોડી કાંટાળી કેડીઓમાં ભટકવું એ દુઃખ છે. દુઃખ, વિરોધ, વેર, ક્લેશ, કલહ મોટે ભાગે સાવ કાલ્પનિક જ હોય છે. બીજા લોકો આપણે ધારીએ છીએ તેટલા ખરાબ નથી હોતા. જો આપણે આપણા મનની સફાઈ કરી લઈએ, આંખો પરના રંગીન ચશ્મા ઉતારી દઈએ તો સંસારનું સાચું રૂપ દેખાશે. સંસાર અરીસા સમાન છે. ભલા માટે ભલો છે અને દુષ્ટ માટે દુષ્ટ છે. જો આપણને બધે ભલાઈ દેખાતી હશે તથા પ્રેમપૂર્વક સુધારો થતો દેખાશે તો તરત જ આખો સંસાર પોતાનો સમગ્ર પ્રેમ આપણા પર ઉલેચતો જોવા મળશે. અંતરિક્ષમાંથી મુક્ત આત્માઓ અવિરત પ્રેમ રસના આશીર્વાદ વરસાવતા જોવા મળશે. જેવી રીતે ઠંડકના ચશ્મા પહેરતા જ જેઠ મહિનાના કાળઝાળ બપોરની ગરમી ઓછી થઈ જાય છે, તેવી જ રીતે સુખની ભાવના કરવાથી વિશ્વનો એકે એક કણ પોતાના સુખ શાંતિનો ભાગ આપણા માટે છોડતો જોવા મળશે.
આ સંસારમાં કીડા માટે છાણનો અને હંસ માટે મોતીઓનો ખજાનો ભરેલો છે. આપ જે વસ્તુ ચાહો છો તે આપના માટે ભરપૂર માત્રામાં મોજૂદ છે. જો સંસારને દુઃખમય, પાપી તથા અન્યાયી માનતા હશો તો તે કલ્પવૃક્ષની જેમ જ એવા સ્વરૂપે પ્રત્યક્ષ આવીને ઊભો રહેશે. જો સુખમય માનતા હશો તો મસ્ત ફકીરની જેમ સૂકો રોટલો ખાઈ બાદશાહી આનંદ લૂંટી શકશો. હકીકતમાં દુઃખ અને પાપ થોડી ઘણી માત્રામાં આ દુનિયામાં છે તો ખરા, પરંતુ તે સહન કરવા જેવા છે. સુખનો મહિમા વધારનારા છે. જે પાપ છે તે આત્માની ઉન્નતિ માટે અત્યંત જરૂરી છે. જો પરીક્ષાની વ્યવસ્થા ન હોય તો વિદ્વાન અને મૂર્ખમાં કોઈ અંતર જ ન રહે. વાચકોને ઉપરોક્ત નિવેદનથી એ જાણવામાં સરળતા થઈ જશે કે સૃષ્ટિ જળ હોવાને લીધે આપણા માટે સુખ દુઃખનું કારણ ગણી શકાય નહીં. તે અરીસો સમાન છે. પ્રત્યેક વ્યક્તિ તેમાં પોતાનું સુંદર કે કદરૂપું મોં જેવું છે તેવું જોઈ શકે છે. સંસાર કલ્પિત છે. દર્શનશાસ્ત્રની ઉક્તિમાં પણ રહસ્ય છુપાયેલું છે. દરેક વ્યક્તિ સંસારને પોતાની કલ્પના અનુસાર જ માને છે. કેટલાક આંધળા લોકોએ એક હાથીને સ્પર્શ કર્યો. જેણે પૂંછડી પકડી હતી તે હાથીને સાપ જેવો સમજવા લાગ્યા. જેણે પેટ પકડ્યું હતું તેને પાડ જેવો લાગ્યો. પગ પકડ્યો તેને હાથી થાંભલા જેવો લાગ્યો. આ સંસાર પણ એવો જ છે. આપણે સૌથી નજીકના સ્થાનને જોઈ નિરખીને કલ્પના બાંધીએ છીએ. આપ આપની ચારે બાજુ પવિત્રતા, પ્રેમ, ભાઈચારો, ઉદારતા, સ્નેહ અને દયાનું વાતાવરણ તૈયાર કરો. આપની દ્રષ્ટિ ગુણો ગ્રહણ કરવાની બનાવો તો હું સોગંદપૂર્વક કહું છું કે આપને આ સંસાર નંદનવન જેવો, સ્વર્ગના એક ટુકડા જેવો આનંદમય લાગશે. ભલે તમારા પાડોશીઓ પોતાની ખરાબ અને દુઃખદ કલ્પનાઓ દ્વારા સંસારને ખરાબ અને દુઃખદ માનતા રહે. આજનો વિષય છે માત્ર પાપ જ દુઃખનું કારણ નથી. સામાન્ય રીતે દુઃખ કોઈને ગમતું નથી. લોકો સમજે છે કે પાપના બદલામાં અથવા કુદરતના કોપને લીધે દુઃખ આવે છે. આ વાત સંપૂર્ણ સારી નથી. દુઃખનું કારણ પાપ છે એ સાચું છે, પણ બધાય દુઃખનું સમગ્ર કારણ પાપ છે એ ખોટું છે. ઘણીવાર એવું પણ બને છે કે ઈશ્વરની કૃપા, પૂર્વ સંચિત પુણ્યને લીધે અને પુણ્ય ભેગું કરવાના તપને લીધે પણ દુઃખ આવે છે. દરેક પ્રાણીને દયાળુ પરમાત્મા પોતાના શરણમાં લેવા માંગે છે, કલ્યાણના અર્થે લઈ જવા માંગે છે અને એટલા માટે તેને ભવબંધનમાંથી, કુકર્મોથી છોડાવવા એવી દુઃખદ ઘટનાઓ લાવે છે કે જેની ઠોકર ખાઈને માનવી પોતાની ભૂલ સમજે તથા ઊંઘ છોડી જાગૃત થાય. સાંસારિક મોહ, મમતા અને વિષય વાસનાનો ચટકો એવો લોભાવનો છે કે તે સામાન્ય પ્રયત્નોથી છૂટી શકતો નથી. આપણને એવો એક વિચાર આવે છે કે જીવન જેવી અમૂલ્ય સંપત્તિનો ઉપયોગ કોઈ શ્રેષ્ઠ કાર્યમાં કરવો જોઈએ, પણ બીજી જ પડે એવી લલચાવનારી પરિસ્થિતિઓ પ્રત્યક્ષ આવે છે, જેથી પેલો વિચાર ક્યાંય ઉડી જાય છે અને માનવી જ્યાંનો ત્યાં જ તે તુચ્છ પરિસ્થિતિમાં સડ્યા કરે છે. આ પ્રકારની ગંદકીના કીચડમાંથી બહાર કાઢવા ભગવાન ભક્તને હડસેલો મારે છે, ઊંઘતાને જગાડવા ઢંઢોળે છે. આ હડસેલો કે ઝટકો આપણને દુઃખ જેવો લાગે છે. મોતની નજીક લઈ જનારી બીમારી, પરમ પ્રિય સ્વજનોનું અવસાન, ભારે નુકસાન, દુર્ઘટના, નજીકના મિત્ર દ્વારા દગો, વિશ્વાસઘાત જેવી હૃદયને આઘાત પહોંચાડનારી ઘટનાઓ પોતાના જબરજસ્ત ઝટકાથી માનવીને સજાગ બનાવી પોતાની ભૂલ સુધારવા સૂચન કરે છે. આને લીધે જો આપણે ખોટા માર્ગ પર ચાલતા હોઈએ તો સાચા માર્ગ પર આવી જવાય. ધર્મ કૃત્ય કરવામાં, કર્તવ્ય પાલન કરવામાં ઘણા દુઃખ આવે છે તથા અભાવનો સામનો કરવો પડે છે. એમને કેટલાય દુષ્ટ લોકો પોતાના પરનું આક્રમણ માની ધર્મ સેવાની વિરુદ્ધ થઈ જાય છે અને કેટલાય પ્રકારની અડચણો ઊભી કરે છે.
સત્પુરુષોને આવા પ્રકારના દુઃખો કષ્ટો ડગલે ને પગલે સહેવા પડે છે. આ પુણ્ય ભેગું કરવાના તપમાં આપણી સત્યતાની પરીક્ષા લઈને આપણને સોનાની જેમ ચમકાવનારા એ દુઃખો જ છે. એ પણ સાચું છે કે કેટલાય દુઃખના પાપના પરિણામ હોય છે, છતાં એ પણ એટલું જ ચોક્કસ છે કે પૂર્વ સંચિત સારા સંસ્કારોથી અને ધર્મ સેવાની તપશ્ચર્યાથી પણ તે દુઃખો આવે છે. આમ જ્યારે આપણા પર કોઈ દુઃખ આવે તો માત્ર એમ ન વિચારવું જોઈએ કે આપણે અભાગ્યા છીએ, પાપી છીએ અને ઈશ્વરના કોપનો ભોગ બન્યા છીએ. બનવા જોગ છે કે તે દુઃખોની પાછળ કોઈ એવો લાભ છુપાયો હોય જે આપણું અલ્પબુદ્ધિ ધરાવતું મગજ યોગ્ય રીતે જાણી પણ ન શકતું હોય. બીજા લોકો અનીતિ અને અત્યાચાર કરી કોઈ નિર્દોષને સતાવી શકે છે. શોષણ, અત્યાચાર અને અન્યાયનો શિકાર બની કોઈ વ્યક્તિ દુઃખી થઈ શકે છે. અત્યાચારીને ભવિષ્યમાં તેનો જે દંડ મળે છે તે સાચો, પણ તત્કાળ તો નિર્દોષોએ જ દુઃખ સહેવું પડે છે. આવી ઘટનાઓને દુઃખ પામનાર વ્યક્તિના પોતાના કર્મોનું ફળ ન ગણાવી શકાય. મોજ શોખ કરનાર પ્રત્યેક વ્યક્તિને પૂર્વજન્મનો ધર્માત્મા અને દુઃખ ભોગવતા પ્રત્યેક પૂર્વજન્મનો પાપી માનવાની જરૂર નથી. આ માન્યતા ભ્રમ ભરેલી છે. આ ભ્રમના આધારે કોઈ પોતાને દુષ્ટ સમજે, આત્માને દુઃખ પહોંચાડે, પોતાને નીચ કે તિરસ્કૃત સમજે તેવી કોઈ જરૂર નથી. કર્મની ગતિ ગહન છે. આપણે તેને સાચી રીતે ઓળખી શકતા નથી. માત્ર પરમાત્મા જ તેને જાણે છે. માનવીનું કર્તવ્ય છે કે સુખ દુઃખનું ધ્યાન રાખ્યા વિના સતત પોતાની ફરજોનું પાલન કરે, જવાબદારીઓ નિભાવે અને સન્માર્ગે ચાલતો રહે. કાર્યમાં સફળતા મળે છે કે નિષ્ફળતા, આપણી વાહ થાય છે કે નિંદા, આપણે લાભમાં રહીએ છીએ કે ખોટમાં, એ બધી વાતોનો લીધે કર્તવ્ય છોડી દેવું કોઈ રીતે યોગ્ય નથી. જવાબદારીઓમાંથી પાછા હટવું સહેજે યોગ્ય નથી, કારણ કે આ સંસારમાં બધે જ કુદરતનો ન્યાય કામ કરી રહ્યો છે. આપણે આપણી અલ્પબુદ્ધિથી ભલે તેને ન સમજી શકીએ, પણ આપણા કર્મોનું ફળ વહેલું કે મોડું પણ સાચું અને યોગ્ય મળશે તે નક્કી જ છે. એટલે આપણે કોઈ પણ સંજોગોમાં પરમાત્માના નિયમોનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. અસ્તુ.